નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી ગણિત ધોરણ 7 પ્રકરણ 7 અને એમાં સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 3 આપણે ગણીશું। દાખલા નંબર 3 ની અંદર આપણને એમ આપેલું છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે એ નક્કી કરવાનું છે અને એ નક્કી કર્યા પછી આપણે રંગીન ભાગની ટકાવારી પણ શોધવાની છે, એટલે કે એના ટકા શોધવાના આપણને કીધેલા છે। અહીંયા આપણને આકૃતિ આપેલી છે અને આકૃતિની અંદર રંગીન ભાગ કરેલો છે, તો આપણે અહીંયા કને જોતા જઈએ। સૌથી પહેલા પહેલી આકૃતિ જે આપણને આપેલી છે એની આપણે વાત કરી તો અહીંયા કને તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ જે છે એમાં કેટલા ભાગ જે આકૃતિનો કેટલામો ભાગ રંગીન છે। સૌથી પહેલા આપણે એ નક્કી કરવાનું છે કે રંગીન છે એ કેટલામો ભાગ છે। તો રંગીન ભાગ જે છે એની ટકાવારી શોધવા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વર્તુળ જે છે આ વર્તુળનો કેટલામો ભાગ, તો આપણે જોઈ શકીએ અહીંયાથી આપણને આ રીતના આમ ભાગ અને આ રીતના આમ ભાગ પાડીને આપેલા છે અને એમાંથી એક ભાગ છે આપણને રંગીન બતાવેલો છે। તો કુલ 1 2 3 અને 4 ભાગ આપણે સમજી શકીએ છીએ, આપણને આપેલા નથી પણ આપણે એને સમજી શકીએ છીએ કે કેટલા ભાગ પાડેલા છે। તો એક આખા વર્તુળમાંથી કેટલા ભાગ છે તો કે 1/4, ચોથો ભાગ જે છે એ આપણને રંગીન કરેલો આપેલો છે। તો કેટલા ભાગ રંગીન છે? આ જે છે આ રંગીન ભાગ છે। હવે આપણે શું કરવાનું છે તો કે આને ટકાવારીમાં ફેરવવાના છે, ટકા શોધવાના છે અને આપણે જાણીએ છીએ આગળ આપણે કરી ચૂક્યા છીએ કે જ્યારે ટકામાં ફેરવવાના હોય ત્યારે ટકામાં ગણતરી માટે શું કરવાનું છે તો કે 1/4 ગુણ્યા 100 કરીશું અને આ આપણને આવડે છે 25 400 એટલે કે 25% આપણને અહીંનો ભાગ જોવા મળશે। આ આપણી પહેલી આકૃતિની વાત થઈ। તો પહેલી આકૃતિની અંદર આ રીતના આપણને આપેલું નહોતું પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે આ રીતના ચોથા ભાગની અંદર કરેલું છે। હવે અહીંયા આપણને સ્પષ્ટ આપી દીધેલું છે। અહીંયા જો આપણને અહીંયા આ જે છે આ લાઈન જે છે આ રીતના સ્પષ્ટ આપી દીધેલી છે। તો અહીંયા ટકાવારીની ગણતરી કેવી રીતે કરવાની? તો સૌથી પહેલા તો કેટલા ભાગ રંગીન છે એ નક્કી કરવાનું છે। એ નક્કી કરવા માટે શું કરવું પડે? આપણે ટોટલ ભાગ ગણી લેવાનો। 1 2 3 4 અને 5 ભાગ છે ટોટલ છે। 5 માંથી કેટલા ભાગ રંગીન છે તો 1 2 3 ભાગ રંગીન છે। તો એનો મતલબ કે રંગીન ભાગ જે છે એ કેટલા થશે તો કે 5 ટોટલ આપણને આપેલા હતા અને 5 પૈકી આપણે જે છે એ કેટલા છે તો કે 3 છે, એટલે 3/5 રંગીન ભાગ આપણને મળશે 3/5। હવે ટકાવારી શોધવાની છે, ટકા શોધવાના છે તો આપણને ખબર જ છે એ રીતના 3/5 ગુણ્યા 100 કરીશું। હવે છેદ ઉડતા હોય તો આપણને ખબર છે કે 5 × 20 તો શું વધ્યું તો 3 ગુણ્યા 20 વધ્યા। એનો મતલબ કે 60% ભાગ જે છે એ રંગીન કરેલો છે। તો આ રીતના રંગીન ભાગને આપણે ટકા પણ શોધી શકીએ। સેમ વસ્તુ ત્રીજી આકૃતિ તરફ જઈએ। ત્રીજી આકૃતિને પણ સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે તો તેના નંબર 1 2 3 4 5 6 7 અને 8 ભાગ છે એ રંગીન 8 ભાગ છે, ટોટલ 8 ભાગ કરેલા છે। તો રંગીન ભાગ શોધવા માટે સૌથી પહેલા કામ શું કરવાનું છે? તમારે ટોટલ કેટલા ભાગ છે એ છેદમાં લખી દેવાના। હવે રંગીન કેટલા ભાગ છે તો કે એનામાંથી 3, તો રંગીન ભાગ જે છે એ આપણને મળશે 3/8 એટલે કે 3/8। હવે આપણે એને ટકામાં ફેરવવાના છે। તો ટકામાં ફેરવવા માટે શું કરીશું આપણે 3/8 એને ગુણ્યા 100 કરીશું। 100 કરીશું તો અહીંયા આપણે 2 × 4 અને અહીંયા 25 × 4 ઉમેરશે, ઉપર વધશે 3 × 25/2। તો આનું આપણે સાદું આપી એટલે કે અહીંયા કરીએ તો 75/2 ભાગાકાર કરીશું આપણે તો આપણને જવાબ મળશે 37.5%। તો આ રીતના મિત્રો આપણે સરળતાથી આ પહેલી આકૃતિઓ જે છે એમાંથી આપણે કેટલા ભાગ રંગીન છે અને ત્યારબાદ એની ટકાવારી આપણે શોધો। તો વિડીયોને સ્ટોપ કરી અને આખો દાખલો છે એ તમારી નોટબુકમાં ઉતારી લેજો અને ફરીથી પાછા આપણે આવા નવા વિડીયો સાથે મળીએ। ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।